દીકરીને પણ એમ કે સાહેબ બનશે એટલા માટે ભણવા મૂકે છે, પણ જે કંઈ ભણવાનું ક્ષેત્ર આપણું છે, પણ આપણને જે વિષયમાં રુચિ હોય એમાં મિત્રો જઈએ. અને એટલા માટે તમે આઈટીઆઈ વાળા કૌશલ્ય વર્ધન માટે, કે જેમાં તમને રુચિને રસ હતો, કોઈ ટર્નર હશે, કોઈ ફિટર હશે, કોઈ વાયરમેન હશે, કોઈ ઇલેક્ટ્રિશિયન હશે, કોઈ મિકેનિકલ હશે, આ બધામાં જ્યારે મિત્રો આપણે જતા હોય ત્યારે આ લોકો પણ આપણે જે વિષયમાંની જે સ્ટેટસ જેમનું પર્સોનેલ વિભાગ સંભાળતું છે, શેની જરૂરિયાત છે, એના મુજબ મિત્રો તમને લેશે. ત્યારે કંપનીઓવાળાને પણ મારી વિનંતી કે આટલા મારા દીકરા અને દીકરીઓ તમારા વચ્ચે આવ્યા છે, એ બધાને મિત્રો રોજગારી આપીએ. આમ તો મિત્રો એવું છે કે છેલ્લા 5 વર્ષમાં લગભગ આવા ભરતી મેળાઓ મારફત 15,21,716 જણને લગભગ નોકરી રોજગાર મેળા મારફત મળી છે. બનાસકાંઠામાં પણ 5 વર્ષમાં 194 રોજગાર મેળા કર્યા. આમ તો મોટાભાગની માહિતી મધુરભાઈએ આપી, પણ 194, અને એમાં 25,523 જણને રોજગારી મળી છે. આ રોજગાર મેળાઓ મારફત તમારે નોકરી ગોતવા જવું પડ્યું નથી, અહીં તમને બોલાય નહીં નોકરી આપે.